હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બનાવવામાં આવી રહ્યું છે. હાલ મંદિરની ઘરે ઘરે પણ સ્થાપના થાય છે. તે હેતુથી સુરતમાં લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યું છે. રોજની 70 જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી 30 બહેનો દ્વારા 100 જેટલા મંદિર લગભગ 500 પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યું છે. વલથાણપુરા ગામ કેનાલ રોડ પર કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ શેખરાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 13 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને 3D ઇમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છતા હતા, જેને અમે લેઝર કટિંગ સહિતના 5 ટુકડા બનાવી મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં જ તૈયાર કર્યું છે. રામ મંદિરની જેમ ગર્ભગૃહ, સભા મંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિત આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. મંદિરની ડિઝાઇન બનાવનાર સંદીપભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું કે અમે મંદિરને આબેહૂબ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. વુડન કલરમાં જ મંદિરને બનાવ્યું છે. હનુમાનજીની મૂર્તિની સાથે અયોધ્યાનું મંદિર જ લાગે તે પ્રકારે 5 સાઇઝમાં મંદિર બનાવ્યું હતું, જેમાં સૌથી નાની સાઇઝ 4.6 ઇંચથી લઈને 4.6 ફૂટ સુધીની મંદિર બનાવી રહ્યા છે, જેનું વજન 500 ગ્રામથી લઈને 30 કિલો સુધીનું હોય છે. મંદિરના સ્કેલ પ્રમાણે થતા ડિઝાઇન પ્રમાણે મંદિર બન્યું છે. કોઈ કલરનો ઉપયોગ થતો નથી, જેથી 100 વર્ષ જેટલા સમય સુધી MDF પાઇન વુડની પ્લાયની ચમક અકબંધ રહે છે. મંદિરના અલગ અલગ પાર્ટને જોડનારી 30 બહેનો પૈકી સંગીતાબેને કહ્યું હતું કે અમે આ મંદિર બનાવવા માટેની ટ્રેનિંગ પણ અહીં જ આપવામાં આવી હતી. અમે નાના મંદિર 3 કલાકમાં તૈયાર કરી દઈએ છીએ, જ્યારે મોટી સાઇઝના મંદિર બનાવવામાં 4 દિવસ જેટલો સમય જાય છે. ભક્તિપૂર્વક અમે ભગવાનના મંદિર બનાવીએ, પુણ્યનું ભાતું કમાતા હોઈએ છીએ તેવો ભાવ પણ મનમાં સતત રહે છે. મંદિરનું વેચાણ કરનાર રાજેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 5000 જેટલા મંદિર બનીને લોકોને આપી દેવામાં આવ્યા છે. લોકો ગિફ્ટ આપવા માટે પણ આ મંદિર લઈ જાય છે. ઉત્તર પ્રદેશ સહિતના બિહારના રાજ્યોમાંથી પણ ઓનલાઈન ઓર્ડર મળી રહ્યા છે. સાથે જ 1 લાખ જેટલા મંદિર બનાવવાનો અમારો ધ્યેય છે. આ મંદિરના વેચાણમાંથી થનારી આવક અમે જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં વાપરીશું. અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર બની રહ્યું છે અને દેશભરમાં જે પ્રકારનો ઉત્સાહ અને માહોલ રામ મંદિર પ્રત્યે છે, ત્યારે સુરતમાં પણ જે પ્રમાણેના દ્રશ્યો છે કે હાબેહૂબ છે અયોધ્યા જન્મભૂમિનું મંદિર છે તે પ્રમાણેની કૃતિ, અને ખાસ કરીને પૂરા ભારતભરમાંથી ઓર્ડર આવી રહ્યા છે. અને સુરતમાં જે પ્રકારે એક આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરાય છે કે લોકો ઘર ઘર સુધી અયોધ્યાનું જે મંદિર છે તે કેવી રીતે પહોંચે તે માટેનો પ્રયાસ છે, અને પૂરા ભારતભરમાંથી જે તમને ઓર્ડર મળી રહ્યા છે. બીજી બાજુ અહીંયા કેટલીક મહિલાઓ અને બહેનો પણ કામ કરી રહી છે, એટલે કે તેને પણ રોજગારી મળી રહી છે. અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે તેમાં ઉત્સાહ બમણો થતો જાય છે, પરંતુ સુરતમાં હંમેશા કંઈક ને કંઈક કરવામાં અગ્રેસર રહેતા હોય છે. ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે કે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, અને ભવ્ય રામ મંદિર અને એક નાનામાં નાની બારીકાઈથી ચકાસીને પરફેક્ટ રીતે જે મંદિર છે તે અત્યારે કામ કરાઈ રહ્યું છે. અને મંદિર જોઈ શકાય છે કે બિલકુલ હાબેહૂબ અયોધ્યામાં રામલલ્લાનું હોય તે રીતે છે. ત્યારે અહીંના ઓનર સાથે પણ વાત કરીશું. કેટલો સમય લાગે છે, તમે ક્યારથી વિચાર આવ્યો, અને અત્યારે જે તમે એક આર્ટિસ્ટમાં આગવું નામ છે, પરંતુ હવે અયોધ્યાના મંદિરને લઈને કેવો માહોલ છે? ઓકે, મારું નામ રાજેશ છે અને છેલ્લા 1 વર્ષથી અમે લોકો આ રામ મંદિર તૈયાર કરી રહ્યા છીએ. એક મંદિર તૈયાર કરવામાં 3 કલાકથી લઈને 3 દિવસ સુધી અલગ અલગ સ્કેલમાં અમે 5 સ્કેલમાં રામ મંદિર બનાવેલા છે. નાની સાઇઝનું જે રામ મંદિર છે એમાં 3 કલાકમાં રેડી થતું હોય છે, અને મોટી સાઇઝમાં છે તો એમાં 3 દિવસ લાગતા હોય છે રામ મંદિર તૈયાર કરવામાં. અને પર ડે આજે અમે 100 જેટલા મંદિર બનાવીએ છીએ. ક્યાં ક્યાંથી તમને ઓર્ડર આવતા હોય છે, અને અત્યારે અહીંયા કેટલી મહિલાઓને રોજગારી મળી રહી છે? ઓર્ડર તો અયોધ્યા સાઈડથી વધારે આવે છે, અને આજે લોકો ગિફ્ટમાં વધારે આનો ક્રેઝ છે રામ મંદિરનો. અને અત્યારે અહીંયા 30 જેટલા લોકો મંદિર બનાવે છે ડેઈલી. બિલકુલ, 30 જેટલા લોકો જે છે તે અહીં બનાવી રહ્યા છે. ત્યારે અહીંયા સાથે વાત કરીશું. શું કહેશો, તમે જે પ્રમાણેનું કામ કરી રહ્યા છો, તમારો પરિચય આપજો, અને રામ મંદિરને લઈને તમે આમાં પ્રાણ પૂરી રહ્યા છો, કઈ રીતનું વર્ક? સંદીપ ગોંડલિયા મારું નામ છે. હવે આમાં અમુક ડિઝાઇન ડિફિકલ્ટ હોય, પણ અમે સ્કેલ પ્રમાણે જે રામ મંદિર બનેલું છે અયોધ્યામાં એની સ્કેલ પ્રમાણે જ અમે આ રામ મંદિર બનાવેલું છે. નાની સાઇઝમાં અમે 4 સાઇઝ બનાવીએ છીએ, અને આમાં 7 દિવસનો ઓલરેડી મારે ડિઝાઇન કરવામાં ટાઈમ લાગેલો હતો. અને અત્યારે નાના મોટા અમે ઘણા ઓર્ડર લઈએ છીએ, અને કાયમનું અત્યારે નાના મંદિર 100 જેટલા અમે બનાવીએ છીએ કાયમ. કેટલા મંદિરના ઓર્ડર છે, અને અત્યાર સુધીમાં કેટલા બની ચૂક્યા? અત્યાર સુધીમાં 1000ની આસપાસ અમે બનાવી નાખ્યા છે, અને રોજ અટાણે 100નો ઓર્ડર હોય જ. બિલકુલ, તો જે પ્રમાણે માહોલ અને સુરતમાં આપ લોકો અને ભારતભરમાંથી
તેમને ઓર્ડર મળી રહ્યા છે, પરંતુ મહત્ત્વની વાત છે કે અયોધ્યામાં ખાસ કરીને જે રામ મંદિર ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે તેમાં લોકોના ઘર સુધી એટલે કે ઘરે ઘરે સુધી આ અયોધ્યાનું મંદિર પહોંચાડવાનો એક પ્રયાસ છે અને તેમાં 30 બહેનોને રોજગારી મળી રહી. સહયોગી પરવેશ કાલા સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.